મુર્દાબાદ 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 શું કહું તમારું ભાઈ આતંકવાદી કીધા છે અમને એ તો કરશું જે થશે જોહાર સાથીઓ, ધાનપુર તાલુકામાં દેવગઢ બારિયા ચોકડી ઉપર 19 ડિસેમ્બરના રોજ આદિવાસી સમાજ દ્વારા 20 ડિસેમ્બર 2024ના રોજ ગોવિંદ ગુરુ જન્મ જયંતિની ઉજવણી કરવા માટે આદિવાસી યુવાઓ સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દેવગઢ બારિયા રોડ પરથી તેમની ફોર્ચ્યુનર ગાડીમાં આવે છે તેમના બોડીગાર્ડ સાથે અને આ ચોકડી પર એમની ગાડી ઊભી રાખીને આદિવાસી સમાજના યુવાઓને કહે છે કે આ મારો વિસ્તાર છે અને તમે અહીં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ન કરતા તેવું કહીને આદિવાસી સમાજને ધમકાવે છે, જેથી આદિવાસી સમાજમાં ખૂબ જ રોષ ફાટી નીકળ્યો છે આ નિવેદન બાબતે અને 20 ડિસેમ્બરના રોજ આદિવાસી સમાજ દ્વારા હજારોની સંખ્યામાં ધાનપુર બજારમાં રેલી કાઢીને બચુ ખાબડ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધાનપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવે છે. તેમજ આદિવાસી સમાજ દ્વારા ફરી તારીખ 27/12/2024ના રોજ આવતા શુક્રવારે ફરીથી લાખોની જનમેદની સાથે આ અરજીની તપાસ માટે આદિવાસી સમાજ ભેગો થવાનો છે તેવું આદિવાસી સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. અને આગળ જુઓ આ ક્લિપની અંદર કે આદિવાસી સમાજ રેલી યોજીને બચુ ખાબડ વિરુદ્ધ નારા લગાવીને ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર અરજી આપે છે. आप साहेब श्री ने हमें नहीं हमने आपने અરજી આપવા માટે આવ્યા છે. એના ખાસ મુદ્દા એ છે કે કાલે અમે જે ગુરુ ગોવિંદ ચોકના નિર્માણ માટેનું જે છેલ્લા 3 વર્ષથી અમારે કાર્યરત છે અને કાયમ એની અમે પૂજા વિધિ પણ કરીએ છીએ, એ ચોક પર અમે જે કાર્ય કરી રહ્યા હતા એ દરમિયાન જે હાલના રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ તે આવી અને જે અમને આતંકવાદી કૃત્ય જેવા શબ્દો બોલી અને આખા આદિવાસી સમાજને તેમજ જે અમારા ગુરુ ગોવિંદ છે એમને પણ અપમાનજનક રીતે જે એમનું કાર્ય કરી રહ્યા હતા અને એમને જ આતંકવાદી કૃત્ય કરી રહ્યા છે એવા શબ્દો બોલી આદિવાસી સમાજને ખૂબ મોટી રીતે જે દુઃખ થયું છે એ દુઃખને જોઈને અમે તમને આ બાબતે એમની પર કાર્યવાહી થાય એ માટે અમે અરજી આપવા માટે આવ્યા છીએ. આની કાર્યવાહી થાય એ ખૂબ જરૂરી છે. રાજ્ય સરકારના મંત્રી છે એટલે થોડું કાઠું તો પડશે પણ કાંઈ કર્યા વગર છૂટકો નથી. તપાસ કરી અને આ બાબતે અમે શું કહું તમારું ભાઈ આતંકવાદી કીધા છે અમને એ તો કરશું જે થશે આ બાબતે ફરી પાછું પૂછતાછ માટે અમે કયા દિવસે આવીએ એ પણ તમે અહીંયા મળી લેજો તો બી અંદાજિત સમય એકાદ વીક પછી. આમાં શું છે, આદિવાસી સમાજને કીધું છે એટલે એટ્રોસિટી અંતર્ગત પણ છે જ આ વસ્તુ, એટલે એની અમને તમારી શાખાએ જે પણ તપાસ થતી હોય તપાસ થયા પછી અમે કયા દિવસે અહીંયા હાજર રહીએ એ પણ તમે બધાની વચ્ચે જ કહી દો તો જેથી અમે બધા લોકો આવી તો બી અંદાજિત તમે કહી દો આટલા સમયની અંદર અમે આ કાર્ય પૂર્ણ કરીએ. અઠવાડિયાની અંદર તો અઠવાડિયાની અંદર ફરી પાછા 8 દિવસ